ધારાસભ્ય ચૈતર વસાવાનું સમર્થન કરનાર આદિવાસી સમાજના લોકોને કરણસિંહ પરમાર નામના શખ્સે નક્સલી કહેતા વિવાદ વકર્યો છે। આ મામલે આદિવાસી સમાજના લોકો હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને ચેતવણી ઉચ્ચારી છે કે જો પોલીસ આ મામલે કરણસિંહ પરમાર જેવા શખ્સો પર ફરિયાદ નહીં કરે તો આગામી દિવસોમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે। કોણે આપી છે આ ચીમકી, શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે મારામારીના કેસમાં 7 વર્ષની સજા ફટકારીને તેને લઈને સોશિયલ મીડિયા પર કરણસિંહ પરમાર નામના એક શખ્સે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી અને સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાનું સમર્થન કરનાર આદિવાસી સમાજના લોકોને નક્સલી કહ્યા હતા અને આને જ લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ। આ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરનાર શખ્સનું નામ કરણસિંહ પરમાર હોવાની વિગત સામે આવી રહી છે અને આ પ્રકારે ટિપ્પણી કરવા બદલ આદિવાસી સમાજમાં આજે ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને આને લઈને ભરૂચના આદિવાસી નેતા સંદીપ વસાવા અને આદિવાસી સમાજના જે આગેવાનો હતા ભરૂચના, તેઓ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનાર શખ્સ છે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી અને તેના જ ભાગરૂપે મોટી સંખ્યામાં ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે લોકો પહોંચ્યા હતા ને કરણસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સાથે જ આ મામલાને લઈને આદિવાસી નેતા સંદીપ વસાવાએ કહ્યું કે જો પોલીસ આ મામલામાં યોગ્ય કાર્યવાહી નહીં કરે, આરોપી સામે ગુનો નહીં નોંધે તો પછી આગામી દિવસોમાં આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને આંદોલન કરશે। પહેલાં સાંભળો શું કહી રહ્યા છે સંદીપ વસાવા। સ્ટાર્ટ। જય આદિવાસી, જય જોહાર, જય ભારત। આજે અમે સૌ ઝઘડિયા તાલુકાના સામાજિક આગેવાનો સામાજિક રીતે અહીંયા ઝઘડિયા બિરસા ચોકે ભેગા થયા છે। બાબત એ હતી કે ઝઘડિયાના જ એક કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ પર અને આદિવાસી સમાજના જે નેતા છે ચૈતર વસાવા પર ટિપ્પણી કરવામાં આવેલી હતી કે આદિવાસી સમાજને નક્સલી ગઈ અને આદિવાસી સમાજના જે નેતા છે એને પાપનો ગળો ભરાઈ ગયો છે અને જેલમાં જવું પડે અને આવા ન શોભે એવું અશોભનીય વર્તન ફેસબુકના માધ્યમથી કરવામાં આવેલું હતું। અમે આદિવાસી સમાજના લોકો વર્ષોથી આર્ટિકલ 244(1) અંતર્ગત અહીંયા આદિવાસી વિસ્તારમાં વર્ષોથી રહીએ છીએ। બધા જ સમાજ સાથે અમે હળીમળીને રહીએ છીએ, પરંતુ આ કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજમાં વૈમનસ્ય ફેલાય એવું જાણી જોઈને પૂર્વ આયોજિત કાવતરું કરીને સમાજની એકતા તોડવાનો જે એમને કૃત્ય કરેલું છે એને અમે વખોડીએ છીએ અને એમના વિરુદ્ધમાં આજે ઝઘડિયા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ દાખલ કરવા માટે આવેલા છે। એમને જે જાહેર સોશિયલ મીડિયા પર જે પ્રમાણે કૃત્ય કર્યું છે એના માટે એટ્રોસિટી એક્ટ 31R 31U આઈટી એક્ટ કલમ 2000ની 67 મુજબ એનો જે નિયમનું ઉલ્લંઘન કર્યું છે એ અને જે BNSની કલમ છે એમાં 196, 352 અને 356નું ઉલ્લંઘન કર્યું છે। તો એ પ્રમાણે કાયદાકીય રીતે એમના પર સત્તાવાર એફઆઈઆર કરવામાં આવે। જો પોલીસ આમાં ગંભીરતા નહીં લે અને એમના પર જો કોઈ એફઆઈઆર દાખલ નહીં કરે તો આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં ઝઘડિયા તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજના લોકો ભેગા થશે। વારંવાર આવા અમુક લોકોને આદિવાસી સમાજ પર ટિપ્પણી કરવાની ટેવ પડી ગઈ છે। ખરેખર આવા લોકોને અંકુશમાં લેવાની જરૂર છે જેથી આ વિસ્તારમાં વસતા લોકો વચ્ચે શાંતિ અને સલામતી સ્થપાઈ રહે, પરંતુ આવા અમુક તત્વો આ વિસ્તારની શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી આ ખૂબ જ જરૂરી છે કે આવા તત્વો પર તાત્કાલિક ધોરણે કાયદાકીય ધોરણે કાનૂની પગલાં લેવામાં આવે અને સત્તાવાર એફઆઈઆર કરવામાં આવે। આ સમગ્ર મામલે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી, આદિવાસી સમાજની એકતા તોડવાનો જે કૃત્ય થયો હોય તેવા આક્ષેપો હાલ લગાવવામાં આવી રહ્યા છે અને આને લઈને આદિવાસી સમાજના નેતાઓ લડી લેવાના મૂડમાં પણ દેખાઈ રહ્યા છે। ત્યારે હવે આગામી દિવસોમાં શું નવા જૂની થાય છે એ પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।